કાશ્મીરમાં તો મેઘરાજાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। જમ્મુમાં 2 દિવસથી સતત વરસાદ વિનાશ જ વેરી રહ્યો છે। ભૂસ્ખલન થઈ રહ્યું છે। ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે। નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને તમામ જે નદીઓ છે જમ્મુની તે ભયજનક સપાટીની ઉપર વહી રહી છે, જેમાં રાવી છે, ચિનાબ, તાવી અને ઉઝ તે તો ઉછાળા મારી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, કારણ કે લોકોના ઘર આખા ડૂબી ગયા છે। ગાડીઓ રસ્તા પર જાણે કે તરવા લાગી છે, લોકો ફસાઈ ગયા છે। જમ્મુ આવતી જતી 22થી વધુ ટ્રેન્સ હાલમાં રદ કરવામાં આવી છે। 27 ટ્રેન્સના રૂટ બદલી તેમને અડધે પણ રોકી દેવાઈ છે। જમ્મુના અનેક વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે। હોડી છે, હેલિકોપ્ટર છે, તેની મદદથી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। તો ભૂસ્ખલન અને ભારે વરસાદથી મોબાઈલ સેવા પણ ઠપ છે। ઇમરજન્સી સેવાઓને પણ મોટા પાયે અસર થઈ છે। તમામ ખાનગી અને સરકારી શાળાઓ આજે બંધ છે। ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત કરી દેવાઈ છે। તો મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઇમરજન્સી બેઠક બોલાવી લોકોને નદીઓ પાસે ન જવા અપીલ કરવામાં આવી છે। તો જમ્મુ ક્ષેત્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું। અનંતનાગ, કિશ્તવાડ, ડોડામાં રેડ એલર્ટ યથાવત છે। કઠુઆ, રામબની, ઉધમપુર અને રિયાસીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ જમ્મુ અને સાંબામાં પણ વરસાદનું રેડ એલર્ટ। તો હાલમાં ખાનગી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી। ધોરણ 12 અને 10ની જે પરીક્ષાઓ હતી તે પણ સ્થગિત કરવામાં આવી છે, કારણ કે જમ્મુના તમામ વિસ્તારમાં માત્ર વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પર નદીઓ વહેતી હોય, જળભરાવની સ્થિતિ છે, ગાડીઓ તણાવવા લાગી છે, બસો ગળાડૂબ થઈ ગઈ છે, ટ્રેન્સના ટ્રેક ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને લોકોને ઘરમાં જે લોકો નદીઓથી દૂર રહે છે, ઉપરવાસમાં રહે છે, તેમને તો અત્યારે કહેવામાં આવ્યું છે કે તમે ઘરમાં જ રહો, પણ નીચાણવાળા વિસ્તારોમાં તો હજારો લોકોનું રેસ્ક્યુ કરી તેમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં ત્યાંના જે લોકો છે એ માથા ઉપર પોતાનો સામાન મૂકીને તે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે।